નમસ્કાર. રાજકોટમાં આંગણવાડી ભરતી માટે આજે દક્ષિણ ઝોન મામલતદાર કચેરીએ બહેનોની ભારે ભીડ જોવા મળી. મહિલાઓ રહેવાના પુરાવો અને સ્થાનિક હોવાના પ્રમાણપત્ર માટે કચેરી પર પહોંચી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અને તેમના પરિવારો ડોક્યુમેન્ટ લેવા માટે પોતાના વાહનોમાં આવ્યા હતા, જેના કારણે રસ્તાઓ પર ભીડ જોવા મળી. આ કામગીરી ફક્ત દક્ષિણ જ નહીં પરંતુ રાજકોટના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં પણ ચાલી રહી હતી. સ્થાનિક મામલતદાર કચેરીઓ પ્રમાણપત્ર આપવાનું કામ કરી રહી છે, પણ ભીડને કારણે વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે. અમારું લોકોને અનુરોધ છે કે શાંતિ જાળવે અને કચેરી તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમે સવાર 9 વાગ્યાથી આવ્યા છીએ અને અહીંયા હજી વારો આવ્યો નથી, હજી લાઈનમાં જ ઊભા છીએ તડકાના. અને ઇવન કાલે આવ્યા હતા, ત્યારે એમ કીધું કે હવે સવાર 10 વાગે આવજો. 2 દિવસથી કન્ટિન્યુ ધક્કા ખાય છે. તકલીફ તો પડે ને, ક્યારોના લાઈનમાં ઊભા રહીને ઇવન આમાં મામલતદારનો દાખલો ને એવું બધું જોઈએ, રેટાણનો દાખલો, એ બધું ભેગું કરવું. વ્યવસ્થા આમ કે ટૂંકમાં આની તો કાંઈ જરૂર નથી. આ મામલતદાર રેટાણનો દાખલો આ સિવાય બીજું બધું ઓકે છે, પણ આમાં બહુ વાર લાગે છે કરતાં. પ્રોસેસ બહુ લાંબી છે. હા, રજા રાખવી પડે, સવારે ઘરેથી વહેલું નીકળવું પડે.